દાહોદ ખાતે દ્વિતીય ગ્રહનિધિ પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી યુગલ સ્વરૂપના અનુકંપાથી પૂજ્ય ગુરુ પુત્રચરણ જગતગુરુ દ્વિતીય પીઠાધીશ્વર ગોસ્વામી ખજરાજ શ્રી કલ્યાણરાયજીના મહારાજશ્રીના આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદ દાહોદ શાખાના માધ્યમથી પુષ્ટિ શિક્ષામૃતનું ભવ્ય આયોજન અહીં કથા રૂપે રાખવામાં આવેલું છે. વક્તા રૂપે ગુરુ ગાદીના અમે આચાર્યો પધાર્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો. અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા પરિષદના માધ્યમથી કરવામાં આવી છે. સહાયતામાં શ્રી વિઠ્ઠલેશ મંડળના માધ્યમથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા થઈ છે. અને આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય એ હતું, જેમ નામથી જ કહેવાય છે પુષ્ટિ શિક્ષામૃત, નવી પેઢી એ ધર્મ પ્રત્યે જાગૃત થાય, હિન્દુ સનાતન ધર્મ અને પુષ્ટિ માર્ગ જે વલ્લભ સંપ્રદાય છે એની બાબતમાં માહિતી આપવામાં આવી અને નવી પેઢીને જાગૃત કરવામાં આવ્યા કે ધર્મ એ બહુ આવશ્યક છે. ધર્મ વગર જીવન એ આગળ વિવેકપૂર્ણ ના રહે, એટલે ધર્મના માધ્યમથી જ આગળ વધી શકીએ છીએ અને એ વિવેક દ્રષ્ટિ આપે છે. એટલે આજની દ્રષ્ટિએ જો દેશ હિતમાં કાર્ય કરવાનું હોય, સમાજ હિતમાં કાર્ય કરવાનું હોય અને આપણે હિન્દુ સનાતન ધર્મના હિતમાં કાર્ય કરવાનું હોય તો બધાને ધર્મનું જ્ઞાન એ આવશ્યક છે, સંસ્કારિત થવાનું એ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દાહોદ શાખા દ્વારા પંચશ્લોકી આધારિત પુષ્ટિ શિક્ષા રસપાન મહોત્સવ દાહોદમાં શ્રી દસાનીમાં વણિકવાડી ખાતે છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે. આજે વિરામનો દિવસ છે. પુષ્ટિ સંપ્રદાયમાં આ 5 શ્લોક એ 5 મહાસિદ્ધાંતો કદાચ કહી શકાય અને એ મહાસિદ્ધાંતો વિશે વર્ણન કરવા, અમારું માર્ગીય જ્ઞાન દ્રઢ કરવા, માર્ગીય જ્ઞાન વધારવા દ્વિતીય પીઠાધીશ આચાર્ય પૂજ્યવર 108 શ્રી વાગદીજી બાવાશ્રી અહીંયા અત્રે બિરાજમાન થયા છે અને શ્રી મુખે તેઓ રસપાન કરાવી રહ્યા છે. તેનો વૈષ્ણવોને સવિશેષ આનંદ છે. શાસ્ત્રીય જ્ઞાન કરતાં પણ વધુ એક ઉત્તમ જીવનશૈલી પુષ્ટિ માર્ગમાં કઈ રીતે જીવી શકાય, શ્રી ઠાકોરજી સન્મુખ ભક્તિ માર્ગમાં આગળ વધવાની પ્રેરણા આપતા આ 5 દિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે.